હું મનોજ શાહ રેશિયાટ હેલ્થ ક્લબના પ્રમુખશ્રી તરીકે કાર્યરત છું. આજે આપણે સમા સાવલી રોડ પર આવેલી વિઓસ હોસ્પિટલમાં છે અને આપણી સાથે ડૉક્ટર સ્નેહા પટેલ કે જેઓ ગાયનિક છે એમની સાથે છીએ. તો આપણે સૌ પ્રથમ એમને વેલકમ કરીએ છીએ. મેડમ, અમે તમને વેલકમ. અને આપણે એમની પાસેથી એમનો પરિચય લઈએ, એમના કાર્યક્ષેત્રનો પરિચય લઈએ. પ્લીઝ મેડમ. હું ડૉક્ટર સ્નેહા પટેલ વિઓસ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ તરીકે કાર્યરત છું અને મારો એક્સપિરિયન્સ ઓલમોસ્ટ 8 વર્ષનો છે, જેમાં આપણા હોસ્પિટલમાં વિઓસ હોસ્પિટલમાં બધી જ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે, જેમ કે ઇનફર્ટિલિટીની સારવાર થઈ ગઈ, પ્રેગ્નન્સીના રિલેટેડ કોઈ પણ તકલીફ હોય, નોર્મલ ડિલિવરી હોય, સિઝેરિયન સેક્શન હોય કે પછી ગાયનેકોલોજિસ્ટને રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ સ્ત્રીને સફેદ પાણી પડતું હોય કે પછી કંઈ ગર્ભાશય પર સોજો આવ્યો હોય, અનિયમિત કે માસિક સ્ત્રાવ થતો હોય કે પછી ખૂબ જ માસિક જતું હોય, એને કંઈ એના રિલેટેડ કંઈ પણ સર્જરી કરાવવાની હોય, લેપ્રોસ્કોપીથી થતા ઓપરેશનો પણ આપણે અહીંયા બધી જ રીતે થઈ શકે છે. સાથે જ આપણી હોસ્પિટલમાં પીસીઓએસ અને પીસીઓડીના રિલેટેડ કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમનું સોલ્યુશન આપણી હોસ્પિટલમાં થઈ જાય છે. મેડમ, ગાયનેકોલોજિસ્ટ તરીકે સ્ત્રી રોગના આપ નિષ્ણાંત છો. પ્રેક્ષક મિત્રો પણ ઘણી વાતો જાણે છે સ્ત્રી રોગ વિશે. ખાસ તમે હમણાં છેલ્લે ઉલ્લેખ કર્યો પીસીઓએસ, અને અમારી પાસે બીજો શબ્દ અમારી જાણમાં આવ્યો છે પીસીઓડી. તો આ શું છે, એના લક્ષણો શું છે? પીસીઓએસ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ અને પીસીઓડી મતલબ પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ એ આજકાલ ખૂબ જ કોમન અને ટ્રેન્ડિંગ ડિઝીઝ છે, જે બધા જ લોકોને ખબર પડી રહી છે કે આ શું છે. એ એક હોર્મોનલ ઇમ્બેલેન્સથી થતી, સ્ત્રીઓમાં થતી એક રોગ છે કે જે બહુ બધા કારણોના લીધે થઈ શકે છે, જેમ કે હોર્મોનલ ઇમ્બેલેન્સ થવું, તમારી ખરાબ લાઈફસ્ટાઈલ હોય, કસરત તમે ના કરતા હોવ, તમારું ડાયટ પ્રોપર ના હોય, તમે જંક ફૂડ વધારે લેતા હોવ, તમારું સ્ટ્રેસફુલ લાઈફ હોય, તો તમને પીસીઓએસ થવાના રિસ્ક વધારે રહે છે. તો આમાં લક્ષણોમાં વાળ વધવા અને એ પણ આમાં સામેલ થઈ જાય છે? પીસીઓએસના મેઇન લક્ષણો એટલે કે માસિક ચક્ર, એટલે કે તમારું જે મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય એમાં ઇરેગ્યુલારિટીઝ થાય છે. તમારું ઓબેસિટી તરફ તમે વધારે જઈ શકો છો, જેમ કે તમે નોર્મલ એક્સરસાઇઝ કરો છો પણ તમારું વજન ના ઘટવું, તમારા શરીર પર એક્સેસિવ એટલે કે વધુ પડતા વાળ આવવા, એ બધું વસ્તુઓ થઈ શકે છે. હા, તો મહિલાઓને આ જે અનુભવ થાય, આપે જે વર્ણન કર્યું પ્રમાણે પીસીઓએસ, તો શું એ રોગ તરીકે લઈએ તો એનું નિવારણ શક્ય છે ને? હા, એનું નિવારણ થઈ શકાય, પણ એવું ના કહી શકાય કે પીસીઓએસ કમ્પ્લીટલી ક્યોર છે. એને આપણે વધતું અટકાવી શકીએ, પણ એવું ના થઈ શકે કે કમ્પ્લીટલી ક્યોરેબલ છે એવું. તો આ સમસ્યા જે મહિલાઓ અત્યારે ફેસ કરી રહી છે, જાણે અજાણે, આપણી જાણ બહાર અથવા પોતે નથી જાણતા અથવા તો ઇગ્નોર કરે છે, તો એના કારણે પ્રેગ્નન્સીમાં કઈ મુશ્કેલી અનુભવે છે? પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થઈ શકે છે, જેમ કે પેશન્ટને ઓવ્યુલેશન લેટ થાય કે પછી ઓવ્યુલેશન થવામાં તકલીફ થઈ શકે, હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ શકે, વધુ પડતું વજન વધી શકે. તો પીસીઓએસ જે છે તો માનસિક સ્વાસ્થ્ય પર બી અસર કરે છે ને? હા, માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. પીસીઓએસના લીધે ફિમેલ્સની બોડી એક્સેસિવલી વધી જાય, એના લીધે ફિમેલ્સને પોતાનું શરીર જ જોવાનું ના ગમે, એના લીધે માનસિક તણાવ અનુભવી શકે છે, ડિપ્રેશનમાં જઈ શકે છે અને તણાવપૂર્વક લાઈફના લીધે પોતાની પર્સનલ લાઈફમાં પણ એને પ્રોબ્લેમ આવી શકે છે. તો મેડમ, આ લક્ષણો પરથી તો આપણે એ વાત થાય છે કે લાઈફસ્ટાઈલ એટલે કે આહાર પણ મુખ્ય અસર કરે છે. તો ડાયટ વિશે આપને શું સલાહ છે? ડાયટ તમારે પ્રોપર રાખવી જરૂરી છે. પીસીઓએસ મેઇનલી જંક ફૂડ ખાવાથી કે બહારનું ખાવાનું ખાવાથી વધારે થઈ શકે છે. તો જે ઓછું કરવા માટે તમે હેલ્ધી ખોરાક લઈ શકો છો. આરોગ્યપ્રદ આહાર તમે લો તો તમારું પીસીઓએસ ઘણા પ્રકારે ઓછું થઈ શકે છે. એના લીધે તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થઈ શકે છે, તમારું હોર્મોનલ બેલેન્સમાં આવી શકે છે. તો આ નાની વયની દીકરીઓ છે આપણી, તો એમાં પણ આ લક્ષણો હોય છે? નાની વયની દીકરીઓને પણ આ પીસીઓએસ થઈ શકે છે, કારણ કે આજકાલ બધા જ લોકો જંક ફૂડ વધારે ખાય છે, એક્સરસાઇઝ નથી કરતા,
બહારનું ખાવાનું વધારે હોય છે અને વ્યાયામ નથી કરતા, એક્સરસાઇઝ નથી કરતા. આ રીઝનના લીધે પીસીઓએસ બહુ જ કોમન થઈ રહ્યું છે. મેડમ, અમારા પ્રેક્ષક મિત્રોને જણાવો કે મહિલાઓને ખબર ક્યારે પડે કે આમાં એ સફર કરી રહી છે પીસીઓએસમાં? મહિલાઓને માસિક દર મહિને ના આવે, જી. એની જાતે ના આવે, દવાઓ લો તો જ માસિક આવે, અનિયમિતપણું વધી જાય, તમારું વજન એક્સેસિવલી વધવા માંડે કે પછી વજન એક્સેસિવલી ઘટવા માંડે, તમારા શરીર પર એક્સેસિવલી હેર્સ એટલે કે વાળ, વધારે પડતા વાળ આવવાના ચાલુ થાય ફેસ પર કે પછી બોડી પર, ઓબેસિટી જે મેઇનલી મેદસ્વીપણું હોય, તમારી ત્વચા સ્કિન જે છે ઓઇલી થઈ જાય, વધારે પડતા પિમ્પલ્સ આવવાના ચાલુ થઈ જાય, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ જાય, તો આ બધા રીઝન્સ હોય, સિમ્ટમ્સ હોય કે તમને ખબર પડે કે તમને પીસીઓએસ હોઈ શકે છે, તો તમારે તરત જ ગાયનેકોલોજિસ્ટને સંપર્ક કરવો જોઈએ. હા, તો મહિલા અવેર છે, લક્ષણો સમજીને આપની પાસે આવે છે, તો આપની સારવાર કયા પ્રકારની હશે? જો પેશન્ટ આપણી પાસે આવ્યું હોય, મારી પાસે આવે છે પેશન્ટ અને એ અનમેરિડ છોકરી છે અને એને પીસીઓએસ હોય, તો આપણે એને સોનોગ્રાફીથી આપણે ડાયગ્નોઝ કરી શકીએ કે આને પીસીઓએસ છે કન્ફર્મ. હવે કેટલી હદ સુધીનું છે એના માટે આપણે હોર્મોનલ રિપોર્ટ્સ કરાવવા પડે કે જેની અંદર આપણને ખબર પડે કે પેશન્ટને કયા પ્રકારના સારવારની જરૂર છે. 3 મહિનાનો હોર્મોનલ પિલ્સનો કોર્સ હોય છે, એ આપણે કરાવીએ, પણ એવું જરૂરી ના હોય કે 3 મહિનાનો હોર્મોનલનો કોર્સ કરીએ એટલે આપણું પીસીઓએસ સંપૂર્ણપણે ક્યોર થઈ જાય. એના માટે તમારે લાઇફસ્ટાઇલ ચેન્જીસ કરવા ખૂબ જ જરૂરી હોય. કન્ટિન્યુઅસ એટલે કે એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે, હેલ્ધી ડાયટ ફોલો કરવી ખૂબ જરૂરી હોય છે. કોઈ મેરિડ વુમન આપણી પાસે આવે, પીસીઓએસ હોય એને, પણ એને કન્સીવ થવામાં પ્રોબ્લેમ થતી હોય, એટલે કે પ્રેગ્નન્સી રાખવામાં તકલીફ થતી હોય, એ તકલીફ શા માટે થતી હોય? કારણ કે પીસીઓએસ જે સ્ત્રીઓને હોય છે એનામાં ઓવ્યુલેશન ટાઈમે નથી થઈ શકતું. એ રીઝનના લીધે એમને પ્રેગ્નન્સી રાખવામાં, કન્સીવ કરવામાં પ્રોબ્લેમ થતી હોય છે. તો એના માટે આપણે એમને પ્રોપર આપણે ટ્રીટમેન્ટ પ્લાન એમના માટે ગોઠવી શકીએ છીએ. સોનોગ્રાફી કરીને આપણે કન્ફર્મેશન કરી શકીએ, એના પછી હોર્મોનલ ટેસ્ટ કરાવી શકીએ અને પછી અકોર્ડિંગલી આપણે એમને પ્રેગ્નન્સી રાખવા માટે હેલ્પ કરાવી શકીએ છીએ. સો એને જે પ્રેગ્નન્સી નથી રહેતી, એ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન એને મળી જાય. મેડમ, તો અમારા પ્રેક્ષક મિત્રોને એ પણ જણાવો કે માનો આ સારવાર થઈ જાય છે, તેના પછી આ પીસીઓએસ ફરી ન થાય, ફરી લક્ષણો ન પ્રગટે, ફરી આ હેરાનગતિ ના થાય મહિલાઓને, તો એ માટે આપની શું સલાહ છે? એના માટે મહિલાઓએ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવવી ખૂબ જ જરૂરી છે. એક્સરસાઇઝ કરવી જોઈએ, એટલે એક્સરસાઇઝ સાથે સાથે યોગા, પ્રાણાયામ એ બધું પણ કરી શકે છે. આરોગ્યપ્રદ આહાર લેવો ખૂબ જ જરૂરી છે. જંક ફૂડ ન લેવું જોઈએ, પાણી વ્યવસ્થિત પીવું જોઈએ, ઊંઘ પ્રોપર લેવી જોઈએ. મેડમ, પ્રેક્ષક મિત્રો પાસે થોડા અમારા પ્રશ્નો આવેલા છે મારી પાસે અત્યારે, તો એવો જાણવા માંગે છે કે 25-30 વર્ષની મોટી વયની મહિલાઓમાં જ આ સમસ્યા સર્જાય છે? ના, પીસીઓએસ 14 વર્ષ કે 17 વર્ષની છોકરીઓને પણ થઈ શકે છે. અને આ સારવાર ન લે તો સંતાનહીનતા ના, સંભવે એવું છે? જરૂરી નથી કે બધા જ પીસીઓએસ પેશન્ટ્સ હોય એમને પ્રેગ્નન્સી ના જ રહે. અમુક લોકોને પ્રેગ્નન્સી જલ્દી પણ રહી જતી હોય છે, અમુક લોકોને જ તકલીફ થતી હોય છે. તો અહીંયા એક પ્રશ્ન બીજો છે કે બર્થ કંટ્રોલ પિલ્સ લેવાથી સાજા થઈ જવાય છે આમાં? ના, એવું નથી હોતું. બર્થ કંટ્રોલ પિલ્સ લેવાથી તમારું માસિક રેગ્યુલર થઈ શકે છે, પણ એના પછી તમારે જે લાઈફસ્ટાઈલ ચેન્જીસ છે એ તો તમારે કરવા જ પડે. કૌટુંબિક માન્યતા એવી પણ છે કે ઉંમરના કારણે થાય છે અથવા તો ફેમિલી બેકગ્રાઉન્ડના લીધે થાય છે. ના, એવું નથી હોતું. આજકાલની જે લાઈફસ્ટાઈલ છે, જંક ફૂડ ખાવાનું છે, એક્સરસાઇઝ ના કરવાની, આ બધા રીઝન્સના લીધે પીસીઓએસ વધી રહ્યું છે. પ્રેક્ષકો એવું પણ પૂછી રહ્યા છે કે ચહેરા પર કે વાળ આવવા એ શું પ્રથમ લક્ષણ ગણાય છે? ના, એવું નથી હોતું. ચહેરા પર વાળ આવવું એ એક લક્ષણ છે પીસીઓએસનું, પણ એવું નથી હોતું કે જે મહિલાઓને ચહેરા પર ખૂબ વાળ હોય એમને પીસીઓએસ હોય જ એવું જરૂરી નથી હોતું. તો પ્રેક્ષક મિત્રો જરા બીજી રીતે અમને જાણવા માંગે છે કે યોગ્ય નિદાનથી આ શક્ય છે સારવાર? હા, યોગ્ય નિદાન કરવાથી તમારું પીસીઓએસની સારવાર થઈ શકે છે. સાથે સાથે તમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ, એક્સરસાઇઝ, યોગા, પ્રાણાયામ
અને યોગ્ય પ્રકારનું ફૂડ એટલે કે જંક ફૂડ અવોઇડ કરો તો તમારું PCOS કંટ્રોલમાં રહી શકે છે. તમે પેશન્ટને હોર્મોન ચેકઅપ કરાવો તો નિદાન શક્ય થઈ જાય છે? હોર્મોન ચેકઅપ કરાવવાથી નિદાન નથી થતું. હોર્મોન ચેકઅપ કરાવ્યા પછી તમારે નિદાન કરાવવું જરૂરી છે અને સાથે સાથે તમારી લાઈફસ્ટાઈલને પણ ચેન્જ કરવી જરૂરી છે. મેડમ, અમે અમારી જાણકારીમાં છે કે માનો કે ઓબેસિટી છે કે ડાયાબિટીસ છે તે વારસાગત હોય છે, તો શું આમાં પણ વારસાગત હોઈ શકે? ના, PCOS વારસાગત નથી હોતું. એ ટિપિકલી તમારી લાઈફસ્ટાઈલને રિલેટેડ જ ડિઝીઝ છે કે જે તમે કંટ્રોલ ડેફિનેટલી કરી શકો. મેડમ, PCOSનું નિદાન થઈ ગયું, પેશન્ટ સારવાર કરાવી લે છે અને બધા રિપોર્ટ્સ નોર્મલ આવવા લાગ્યા છે, તો એ પછી ફરી થવાની શક્યતા છે જ્યારે એમની લાઈફસ્ટાઈલ બી બરાબર છે, આપના માર્ગદર્શન મુજબ હવે કરે છે, છતાં પણ આ સમસ્યા ફરી ઉદ્ભવે? થઈ શકે છે. PCOS એવું નથી કે કમ્પ્લીટ ક્યોર થઈ જાય, જી. એટલે એના લક્ષણો પાછા પણ આવી જ શકે છે. મેડમ, PCOS ન થાય તો તમારે શું સલાહ છે અમારા પ્રેક્ષક મિત્રોને, લાઈફસ્ટાઈલ કેવી રાખવી જોઈએ? PCOS ન થાય તેના માટે મેઇનલી ખાવા પર તમારે નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે. હેલ્ધી ખાવાનું, અનહેલ્ધી નથી ખાવાનું. એનો મતલબ એવો થાય કે સફેદ વસ્તુઓ તમે બને તેટલું અવોઇડ કરો. જેમ કે મેદાની વસ્તુઓ નથી ખાવાની, પીઝા, પાસ્તા, બ્રેડની વસ્તુઓ, કેક, પેસ્ટ્રી એ નથી ખાવાનું. એક્સેસિવ શુગર અવોઇડ કરો. મેડમ, મહિલાઓમાં અને કિશોરીઓમાં ખાસ આ લક્ષણ હોય કે ના હોય, પણ તમે જેમ કીધું કે આ પ્રકારનો આહાર લાવવો જોઈએ, પણ અત્યારે આઈસ્ક્રીમનો ક્રેઝ છે બાળકો, કિશોરીઓ અને મહિલાઓને, અને તે પણ અલગ અલગ પ્રકારની ફ્લેવરના આઈસ્ક્રીમ ખાય છે, તો એ પણ અસર કરશે ને? કરે જ છે. આઈસ્ક્રીમ ખાવાથી એવું નથી હોતું કે તમે એક સ્કૂપ આઈસ્ક્રીમ ખાઈ લીધું તો તમને PCOS થઈ જશે, એવું નથી હોતું. પણ તમે કંઈ પણ વસ્તુ એક્સેસિવમાં લો એટલે એ તકલીફ જ કરે છે. મેડમ, એ પણ અમારા પ્રેક્ષક મિત્રોને જણાવો કે આ જે આપણે લક્ષણોની વાત કરી સિમ્પટમ્સની, તો એ ના હોય છતાં હિડન હોય એવું શક્ય છે અને આ રોગ હોઈ શકે? હા, PCOS હોઈ શકે છે. જે લોકોને મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલારિટી હોય એનો મતલબ એવો ના હોય કે એના લીધે PCOS હોય જ એ પેશન્ટોમાં. પણ PCOS હોય એ લોકોનામાં જનરલી મેન્સ્ટ્રુઅલ ઇરેગ્યુલારિટી હોય છે. અને જે છોકરીઓની પાતળી હોય કે પછી વેરી લીન એન્ડ થીન હોય એનો મતલબ એવો ના હોય કે એનામાં PCOS ના હોય. એને પણ PCOS હોઈ શકે છે. એટલે PCOS એટલે ઓબેસિટી જ એવું જરૂરી